અવિહિતમ સર્વમેત ક્ષમસ્વ. આ બધાય પાપ મારાથી થયા હોય ને તો પ્રભુ હાજે હું તને પગે લાગીને હોઉં છું, મને માફ કરજે. હા, કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા માનસમ વા. આ શ્લોકની અંદર કેટલું બધું કહી દીધું. અને સૂઈએ છે ત્યારે ભગવાન શાંતિનું દાન આપે છે, અને સાથે સાથે ભગવાન આપણને માથે હાથ ફેરવે. ભગવાનને રાતે સૂતી વખતે યાદ કરવાનું મુખ્ય કારણ જ આ છે કે આપણે નાના હતા, 1.5 વર્ષનું બાળક હોય ને તો માં હાલૈડું ગાતી ગાતી માથે હાથ ફેરવે ને એટલે છોકરું શાંતિથી ઊંઘી જાય. એમ ભગવાન પણ આપણને શાંતિથી ઊંઘાડે છે, માથે હાથ ફેરવે છે. નહીતર આપણે કોઈ એવું બટન દબાવ્યું નહોતું કે રાતે વાળું કરીને સૂતા થઈએ અને સવારે ઉઠીએ ને તો પાછી ભૂખ લાગે. એ હજમ કોણે કર્યું? એ પચાવ્યું કોણે? લોહી કોણે બનાવ્યું? ખરેખર જોવા જઈએ ને તો સવારે ઉઠીએ છીએ ને એ પ્રભુની કૃપા છે. કારણ કોક ઉઠાડે છે, મને ભગવાન ઉઠાડે છે. ઓલું પડીકું લઈ લીધું હતું ને યાદ શક્તિનું, પાછું આપી દે છે હવારના પોરમાં. ખરેખર જોવા જઈએ ને તો સવારે જયારે યાદ શક્તિનું દાન આપે છે આપણને, અને સવારે યાદ ન આવે તો પડોહણ છે, પત્ની છે, હાથ પકડે ને તો કે ભગાય ભાઈ ફલાણા ભાઈ નું મગજ છટક્યું, નાખો મેન્ટલમાં. આ પણ કરે. અને સાથે સાથે ત્રીજી વસ્તુ, બપોરે જમવા બેસીએ છીએ ને તો ભગવાન આપણને પચાવે છે, એટલે પણ એને યાદ કરીએ છીએ. આ 3 વસ્તુ યાદ કરવી ને એ આપણી માનવતા તરીકેની મુખ્ય કાર્ય છે. ભગવાન કે ને અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. આ મહત્વનું. 4 જાતના અન્ન ભગવાન કે હું તારા પચાવીને લોહી બનાવું છું. પણ એમાં પહેલા શું કીધું? યજ્ઞ શિષ્ટાસિન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે ભુંજતે તે તત્વગમ પાપા પચન્યાત્મ કારણાત. આપણે આમાં 13મો શ્લોક લગભગ આવ્યો હતો ને 3જા અધ્યાયનો. શું કે છે? તું જે ખાશો ને, જે કમાણી કરીને ખાશો ને, એ જો મારો ભાગ ન કાઢતો તું ચોર છો, મારો પાપ ખાશો. બહુ મહત્વના શબ્દો કયા. ખરેખર આ સમજીએ ને સંસ્કૃત તો આપણને ખરેખર રૂવાડા ઉભા થઈ જાય. કારણ કે આ ભગવાને મીઠી ભાષામાં આપણને ગાળો દીધી. અને એટલે કીધું મનુષ્ય જાગી જતા કે છે હું બહુ જ સુખેથી ઊંઘ્યો. આ રીતે જાગ્યા બાદ હું છું નો અનુભવ બધાને થાય. હું છું, આ હું નો નીકળે હો. અને નીકળી ગયો તો રામ બોલો ભાઈ રામ. આ હું છું, હું જીવું છું. આ શબ્દ પેલો યાદ રાખવાનો. હું છું નો અર્થ શું થયો? હું જીવું છું. કારણ કે આમાં હું છું, આમાં હું છું. આ ભાડુતી બંગલો છે, આમાં હું છું. ક્યારે બંગલો ખાલી કરાવશે એનું નક્કી નહીં. હા ભાઈ મકાન માલિક છે, આપણે તો હજી કોઈક ભાડવાતને 1 મહિનાનું મુદત આપી કે ભાઈ મહિના મકાન ગોતી લેજો, આ ખાલી કરવા. પણ આમાંથી ક્યારે ખાલી કરાવશે ને એની કોઈ આપણને કીધી મુદત દીધી. પછી ભલે કન્યાદાન દેવા આમાં હાથ લાંબો કર્યો હોય, ભાઈ ગયા. હા, પછી બજારમાં બાકડે બેઠા હોય ને બાકડે બેઠા બેઠા જતા. ટાઈમ થઈ ગયો એટલે એ ક્યારેય તમને સમય 1 મિનિટનો પણ આપતો નથી. એટલે આપણે શું કહીએ? અન્ન જળ પૂરા થયા. અંજળ, અન્ન અને જળ અહીંયા પૂરો થઈ ગયો ભાઈ તારો કણકો, હવે ઉપડો. અને ધરાર જીવાડવાના હોય ને તો અન્ન ને જળ 2 તજી દે, પછી મશીન ઉપર જીવે. પછી ના પાણી લઈ શકે કે ના અન્ન લઈ શકે. એને શું કહેવાય? અંજળ પૂરા થઈ ગયા. બધા આવવાનું છે ભાઈ. ધરાર હુકામે ને રેસ બાપા. 2 દાડા 4 દાડા 8 દાડા 15 દાડા એથી વધારે રહી શકવા નથી. એ તો પછી ઓને ખિસ્સા ભરવા હોય ત્યાં સુધી હજી બાપા જીવે. પછી ઓલો એમ કે હવે સાહેબ પૈસા આવે નથી તો નળી કાઢ લે. એટલે હાલો ઉપાડ. એટલે દવાખાને ને પોલીસ ખાને જાય ને તો એમ કહેવાનું ખિસ્સો ખાલી છે. અરે ગમે એ ખર્ચો થાય પણ બાપાને કઈ ન થવો જોઈએ. તો ઓલો કે કઈ વાંધો નહીં બેટા, 4 વ્હીલ લઈને આવ્યો છો કે જો તાર પણ સાયકલ રહેવા દઈએ તો અમે સાફ કરી નાખે.
હાલા મારી માથે ડોક્ટરો કીધા હો, હું કોઈ વિરોધી નથી, પણ હકીકતમાં આ જગ્યાએ ખર્ચા વધારે થતા હોય. આ રીતે જાગ્યા બાદ હું છું નો અનુભવ બધાને થાય છે. આથી સિદ્ધ થાય છે કે સુષુપ્તિ કાળમાં પણ પોતાની સત્તા હતી. આપણે એને શું કીધું? સુષુપ્તિ કાળ. જાગતાય નથી અને જીવતાય નથી. સુષુપ્તિ અવસ્થા, મરી ગયેલાય નથી, જીવતાય નથી, જાગતાય નથી. આપણી આમ તો સુવાની અવસ્થા ઘણી છે. સુવા થાય તો લાંબા થાય કે પરબારે નથી કહેતા. પેલા તંદ્રા, એટલે આપણે એને કાગા નીંદર કહીએ. અડધો જાગતો હોય ને અડધો ઊંઘતો હોય. તંદ્રા, પછી સ્વપ્ન, પછી નિંદ્રા, ગાઢ નિંદ્રા, અને પાછી તંદ્રા, અને તે પછી બેઠા થાય. ખરેખર અર્ધ જાગ્રત. આપણે ઘણી વખત સવારમાં શું છે, અમુક વસ્તુ કાને હા ભરતા હોય પણ જાગ્યા નથી હોતા. આવું થાય. જયારે ડોક્ટરો શીશી સુંઘાડે ને ઓપરેશન વખતે, તો કાનેથી બધું સંભળાતું હોય. એના બધા હા કાતર ને ચીપિયા ને ખખડતા હોય, બધી ખબર હોય, પણ એને કાપે ખબર હોતી નથી. આ અને તંદ્રા અવસ્થામાં મૂકેલું કહેવાય કે જીવ બ્રહ્માંડમાં ચડી ગયો. ખરેખર આમ તો આપણા મન જ અત્યારે છે ને એને શીશિયા વાળા થઈ ગયા, ખોટા થઈ ગયા છે. મન જ ખોટા થઈ ગયા કે એને કઈ અસર થતી જ નથી. હા ગમે એટલે હામાવાળાને નુકસાની થાય ને આનું દિલ કાંઈ પડકે નહીં. પેલા તો કોક મરી ગયો હોય તો આખા ગામમાં હોપો પડી જતો ને. હવે તો પાડોમાં મળી ગયો હોય તો એ આરામથી ચા પીતો પીતો કે બાપડો જતો રહ્યો. હા, અને આમાં પેપરમાં આવે ને રોજ આપણે સાંભળીએ ને કે એટલા એક્સિડન્ટ થયા ને, એટલા માણસ મર્યા ને, એટલા બોમ્બ પડ્યા ને, એટલા માણસ ઉકળી ગયા ને, તો ચા પીતો પીતો ચુસ્કી લેતો થતો ત્યાં. હા, ચા સરસ થઈ નહીં, હાલો ઓલા મરી ગયા એનો તો કઈ લેવા દેવા નથી. પેપરમાં સામે વાંચતો જ હોય. કેવા માણસના મન થઈ ગયા છે ખરેખર. અત્યારે દયા મને લાગે 1000 ગણી વહી ગઈ, ખાલી કેવા પૂરતી રહી. દયાબાઈ નહીં હો. હા, દયાબાઈ નામે દયા હોય, પાછું છોકરીનું નામે દયા હોય. દયા દિલમાં હોવી જોઈએ, અને દિલની અંદર જયારે ભાવ અને પ્રેમ વધે ને તો દયા પ્રફુલ્લિત થાય અને કરુણા નિર્માણ થાય. અને એટલે કીધું છે મને કંઈ પણ ખબર ન હતી એવી સ્મૃતિ કે જ્ઞાન ન થતા સ્મૃતિ અનુભવજન્ય હોય છે. સ્મૃતિ અનુભવજન્ય હોય. આપણે ઘણા સપના યાદ રહે અને ઘણા સપના યાદ રહેતા નથી. આમ તો ખરેખર સપનામાં માણસ કરોડપતિ થઈ જાય. આમ જોવા જાય સપનામાં કરોડપતિ થઈ જાય, અને જાગે પછી કોઈ દી રોયો ખરો? આ મારા કરોડ રૂપિયા વયાઈ ગયા, કોઈ દી રોયો? તો જેસલે તો ત્યાં સુધી કીધું છે ને, સપના જેવો છે સંસાર, જેસલ કરી લે વિચાર. સપના જેવો છે. અરે સંસાર એ સપનું જ છે. એક વખત તો નારદ મુનિને સંસાર માંડવાની બહુ ઈચ્છા થઈ હતી. ભગવાનને વાહે પડી ગયા, મને એક દી તમારી માયા તો દેખાડો. ભગવાન કે રેવા દે, એમાં પડવાની મજા નથી. ના ના કે મારે જોવી. કોકદી તો અનુભવ કરાવો કે મને કોઈ તમારી માયા વળગી નથી. કોકદી તો અસર કરાવો, દેખાડો તો ખરા. ભગવાન કે એમાં નો પડ, હેરાન થઈ જાય. ના કે મારે જોવી છે. હવે આ તો હઠીલો છોકરો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, સારું કોક દીક વાત છે. હવે મારા નારદ મુનિ ત્યાંથી નીકળ્યા, રસ્તામાં એક શહેર આવ્યો, ત્યાં છોકરીને પૈણવાનું થયું. એટલે આને પૈણ ચડ્યું, એટલે લગ્ન કર્યા. છોકરીને બાપે લગ્ન કરી દીધા, ઘર માંડ્યું. 2 માણસ જલસાથી જીવે છે. 7 છોકરા થયા અને ઘરમાં ડખાયેલા, અને ધબધબાટી બોલીને 2 માણસ બાઈ જાન બાઈ સામે થઈ અને થઈ વાહે આ ધોળી અને પડ્યો તળાવ. મારે જીવવું નથી, જા કે આમ કરીને જા જોવે ને આંખો ખોલીને. ભગવાન કે આવી માયા હોય? હાથતા છોકરા વાળું કરી દીધું કે આ તો મને સપના જેવું લાગ્યું. ભગવાન કે બસ ઈ જ માયા. કેટલા વર્ષ વયા ગયા ખબર પડી નહીં. આપણે આ માયામાં ભરાણા અને જાય ને તે માણસ શું કહે, આંખ બંધ થઈ એટલે માની લેવાનું મરી